જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વહેલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આમ જો અહીંયા ગાભાનો ઢગલો કરી નાખ્યો છે, કારણ કે કાલે આખો રૂમ આપણે વિડીયોમાં તમે જોયું છે, આખો રૂમ મસ્તીનો ધોઈને સાફ સફાઈ કરી નાખી છે. તો આ શેટીના ખાના છે ને આમ જો ચાર ખાના એવી રીતે ભરેલા છે. વસ્તુ બધી બહાર કાઢવાની છે, વ્યવસ્થિત ખાના અંદરથી સાફ કરીને લૂસીને પાછી વ્યવસ્થિત વસ્તુ આપણે ગોઠવવાની છે. તો હાલો કામે લાગી જાય ને બેને મદદ કરવા બેસી ગયા છે. કેમ એ જે મૂળમાં નથી, પરાણા ઉઠ્યા છે, એવું બધું છે. આવશે હાલો ફટાફટ કામ કરી નાખ્યું. સમજો ફેમિલી, મને એમ હતું શેટીમાં પાણી નથી ઘેર્યું, કારણ કે ઓલા ખાના મેં કાલે જોયા હતા ને વસ્તુ બહાર કાઢી હતી, એમાં નથી ઘેર્યું. પણ આ ખાનામાં પાણી ભરી ગયું છે, એટલે આ ખાનામાં પાણી ભરી ગયું છે. શેટીના આગળના બે ખાનામાં પાણી ભરી ગયું છે. જો દેખાતું હોય તો જો એ બધું પાણી ભર્યું છે, દેખાય છે ને શેટીમાં પાણી ભરી ગયું છે વરસાદનું. હાલો કાંઈ નહીં, ફટાફટ સારું કરી નાખવી અને સારું કરશું. પાછો વરસાદ આવશે ને પાછું ઘરમાં પાણી ભરાશે તો એવું થાય છે, પણ હવે સારું કર્યા વગર છૂટકો નથી. સારું તો કરવું જ પડશે. અને અમુક કપડાં પલળી ગયા છે, હજી બધા ફૂકવવા પડશે. એટલે એક ખાનામાંથી એટલું કાઢ્યું છે. ખાના ખાલી કરવાના બાકી રહેવા દીધા હતા. બાકી ઓશિકા ગોદરા ગાડલા જે ખાનામાં બે ખાનામાં ભર્યા હતા, તો એ બે ખાના છે ને ખાલી કરીને ઉપર બધી વસ્તુ માળિયામાં જવા દીધી હતા. મેં કીધું રોજ પહેરવાના કપડાં હોય ને એમને રહેવા દીધા હતા. તો એ થોડા પલળી ગયા છે ને. આ એક ખાનામાં પાણી આવ્યું છે, એટલે આ ખાનામાં આવ્યું જ હશે. શેટીમાં પાણી ઘરી ગયું છે. શેટીના આ બાજુ ભાગ તમને આગળ મેં ખોલીને બતાવ્યો, એમાં તો પાણી ભરાઈ ગયું છે. લીધું છે હજી અંદર બધું ટૂંકાવા દેવું પડશે, બહુ વાર લાગશે. આ ખાનું હાવ કોરું છે. જો આ ખાનામાં પાણી નથી ભરવાનું, પણ આ ખાનામાં આપણે લૂસીન સાફ કરવું પડશે. તો અહીંયા મેં ડીડેટીનો પાવડર મેં લીધો. શેટી લૂસીન સાફ કરી નાખીને આમ જો હેઠે બધે ડીડેટીનો પાવડર નાખ્યો. શેટી બાસ ન આવે ને અને ફિનાઈન ટીકડી નાખી છે આની બધી હેઠે. અને આવી રીતે સુટકેસું ને ઠેલાના રીતે નવા કપડાં છે બધા એમાં ભરીને ગોઠવવા મળ્યા છીએ. અને હજી આ બાકી છે. અને તમને બતાવું, હે મહાદેવ, આ મારો નવો ડ્રેસ છે. કેટલા મારા ભાઈએ લઈ દીધો હતો એની હગાઈ વખતે. આખો ભીનો થઈ ગયો છે અને હુકાતે મારે બે દી વૈયા જાય તડકે હોતી તેમ, કારણ કે બહુ જાડો છે ને. તો કેવો મસ્તીનો છે. ક્યારેક પહેરીશું છે, પછી ઊંધો છે એટલે તમને નહીં ખબર પડે. બાકી ક્યારેક પહેરીને બતાવી. બહુ મસ્તીનો ડ્રેસ છે. અને બેન શું કરે હાલો બતાવું. જો એ આ ગાડલું છે. કેમ બેન? તો તોડવા મળી છે. મેં કીધું એમથી હાવ ખરાબ થઈ ગયું છે કે નહીં. મેં કીધું તોડીને રૂ કાઢીને કોથળીને ભરી લઈ, પછી માળિયા ઉપર મેં કીધું મૂકી દેવું. કેમ? જય માતાજી કહી દે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હાલો બધા ગાડલું તોડવા એ કે રૂ કાઢવા હાલો બધા. કેમ? હા કાંઈ વાંધો નહીં. સારું હાલો ફેમિલી જો આવી રીતે કામે સડી ગયા છીએ ને કામ કરવા મળ્યા છીએ. હજી આપણે કલાકનો સમય છે, કલાકમાં જેટલું થાય એટલું કરી નાખવું. પછી તો પાછું હું લાઈવ કરવું હોય, રાતનું જમવાનું બનાવવું હોય, એવું બધું પાછું હોય કે નહીં. એટલે મારે મા દીકરીને બેને કામ કરવાનું હોય તો રોજ જેટલું થાય એટલું કર્યા કરી થોડું. અને આમ જો બેન રૂ કાઢીને આમ જો ભરવા જ મળી છે. કેમ બેન? હા, તે ટાંકા ખાલી છે ને કાતરેથી તોડી નાખીને એટલે એમ પછી બધા ગાડલું આખું ટોળું કરી નાખામ. બધા ટાંકા તોડી નાખીને એટલે રૂ બધું હેઠે વહી આવશે. ખાવી જે છે એ તો. અને આજે આ બધું આમ નામ છે. જો હજી આખો કોથળો ભેળો છે. જો એમાં હજી બધા ઓશિકા ને એવું હશે. હજી ઓલું નવી હાડીનું પોટકું વાળેલું છે. અહીંયા બ્રેન્કેટ ને ઓસાડ ને જે ખામે એક ગાડલું પડ્યું છે. સતરંગી પડી છે. જે આમે જો કપડાનો ઢગલો છે. ખુરશી ઉપર એટલા કપડાં, સામે એટલા કપડાં. હજી કાંઈ કોથળો ભરેલો છે. એટલે હજી એટલા બધા ગાભા છે. કંઈક ઓશિકા છે, કંઈક ગાભા છે. હજી બધું ઠેકાણે પાડવાનું છે. અને શેટીમાં પાણી ભરી ગયું હતું, ખબર ન રહી. તો આ બાજોઠે પલ્લી ગયો સમજો. આખો બે બાજોટ છે. બે પલ્લી ગયા, બે ખરાબ થઈ ગયા. જો આ તો આખું આમ જો બધું હાથમાં આવે. આમ જો આ રૂપિયા કેટલા દઈ દઈને આપણે બાજોટ લઈ જાય, પણ આ બાજોટ લેવાય નહીં, કારણ કે હવામાં છે ને ભૂસ આપલાય આવે કે નહીં, એ વાપરીને સારું કાગળ લગાવી દી. આ પાટલો એવો છે, આ આખો એવો ખરાબ થઈ ગયો. ઉપરનું સાઈડ સારું છે, બાકી આ આખો ખરાબ થઈ ગયો. તો આ બધું ઉખડી જવા મળ્યું છે. જો જે સાઈડ પર લઈ ગયો ને બધું આવું થઈ ગયું. બીજી કાંઈ વધારે નુકસાની નથી આવી. થોડી ઘણી નુકસાની આવી છે. કાંઈ વાંધો નહીં, એવું તો હાયલા કરે. બાકી એમાં સુરતમાં બધાને ઘરે પાણી હતા.
દુકાનવાળાની વાત કરે ને એટલી નુકસાની બિચારાએ ભોગવી છે. અમુક અમુક માણસોને તો દવા પીને મરવાનો વારો આવ્યો હોય ને એવી હાલત થઈ ગઈ છે. અત્યારે એક એક દુકાનમાં ઓછામાં ઓછા કેટલા કેટલા કરોડની નુકસાની છે. મોબાઈલવાળાની દુકાન આખી પાણીમાં ડૂબી ગઈ હોય તો ભાઈને સારું વાતું કરશું તો કેટલો સમય ગયો જાહે અને હું પહેલાં કામ કરી નાખું ને તમારું કામ બાકી રહી જાય. ફેમિલી જો તમે મસ્તીનું જોઈ શકો છો. એક ખાનું હજી ગોઠવી રહીશું અને 8:30 થઈ ગયા છે. જે આ ખાનું સુધી બાકી છે આ ખાનું મસ્તીનું આપણે આખું ગોઠવાઈ ગયું છે. હવે એ ખાનામાં છે ને બધા ગોદડા ગાડલા ઓછીકાને એવું ગોઠવવાનું છે. તો જેમાં નીચે પ્લાસ્ટિકની કોથળી પાથરી દઉં 2-4 હમાય પછી પાછી દવાની એવું મૂકીને પછી વસ્તુ ગોઠવીએ. ત્યારે આ કોથળા હજી ખાલી થાય છે. જે આ કોથળ બાકી છે જે અહીં બાકી છે જે ગાડલાને એવું બાકી છે. ફેમિલી જો આ ખાનામાં એવું ગોઠવવા મળીશું અને આ થેલા તમને બતાવું જોઈએ. જો બધામાં ગોદડા ભરી લીધા. બધા થેલામાં ગોદડા ભરી નાખ્યા. હવે ગોદડા બગડે નહીં ને એક એમ તો પ્લાસ્ટિકને એવું પાછું દવાનું નાખ્યું ફીને નાખીએ. પછી આ થેલા છે ને એમ થાય થેલા કાંઈ કામના તો હતા જ નહીં. એમ શેનું ખરાબ થઈ ગઈ છે ને એવું બધું છે. તો મેં કીધું ગોદડા થેલામાં ભરી લો તો આ ઘડિયાને એમાં નથી કહેવાય પછી ઘસવાઈ રહી એમ. એક એક થેલા મોટે 3 ગોદડા મારે હમાઈ ગયા છે. ગાઈસ આખું ગાડલું તોડી નાખ્યું ને આમાં જો આખો રૂનું ભરી લીધું. એક કોથળો રૂ અને જ્યાં તો મમ્મીની બધું ગોઠવે છે. શું ગોઠવો? ગોદડાને બધું ગોઠવાઈ ગયું છે. ઓછીના પૂરું તો ઓછી ખાના બાબતી બધે સામાન ઓછો લાગે કાં આપણે? આપણે હાલ સામાન ઓછો એમાં ઓછીકાનો ઠોકો થઈ ગયો. તો સારું હાલો ફેમિલી જો 2 ખાના ગોઠવાઈ ગયા અને પાછું ત્રીજું ખાનું લીધું છે. એમાં છે ને અમારે ગાડલાને એવું મૂકવાનું છે. જે મેં કીધું પહેલાં પ્લાસ્ટિક પાથરીને પછી ગાડલા નાખું. તો આજ તો છે ને આખો વિડીયો કા ઘરકામનો જ બન્યો છે. કેવો લાગે છે તમને ખબર નહીં. પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો આજ બહુ લાંબો નથી કર્યો. કેટલો વીટો છે એ ખબર નથી. કારણ કે આજ કામમાંથી હજી 2 નવરા નથી થયા. નવરા થાય પછી કંઈ ખારું ખારું ઉતારશું, કંઈ ખારી ખારી રમતો રમશું, રેસીપી કરશું કેમ દે પછી કંઈ કોમેડી કરશું, કંઈક કરશું. ટાઈમે આજનો વિડીયો એટલો રાખી દઈએ. હારું જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય બાય.